આમ આદમી પાર્ટીમાં સૌથી મોટું ગાબડું પડ્યું। આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડા સહિત 8 સાંસદો ભાજપમાં જોડાયા। આપના સાંસદ રાઘવ ચડ્ડા સહિત 8 સાંસદો ભાજપમાં જોડાયા। અશોક મિત્તલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ પણ ભાજપમાં જોડાયા। ચડ્ડાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ ભરોસો। અત્યાર સુધી હું ભ્રષ્ટાચારી પાર્ટીમાં હતો। આપના સાંસદોના ભાજપમાં જોડાવાને લઈ આપ નેતા સંજય સિંહે શાબ્દિક પ્રહાર કર્યા। કહ્યું કે જેના ઘરમાં છાપા માર્યા આજે તે ભાજપમાં જોડાયા। સંજય સિંહે કહ્યું કે ઓપરેશન લોટસ રાજનીતિનો ખરાબ ખેલ, ભગવંત માનના કામને રોકવાનું ષડયંત્ર। પંજાબની જનતા આ સાંસદોને માફ નહીં કરે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચારના પડઘમ શાંત થયા। રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી હવે મતદારોને રીઝવશે। ભુજમાં અસદુદ્દીન ઓવૈસીની સભામાં સંવિધાન અને બુલડોઝર મુદ્દે સરકાર પર તેમણે પ્રહાર કર્યા। કહ્યું કે સરકાર મુસ્લિમ વિરોધી કાયદા લાવી રહી છે। ગુજરાત સંવિધાનથી ચાલે છે, દાદાના બુલડોઝરથી નહીં। ઓવૈસી સરકાર પર પ્રહાર કરીને કહ્યું કે દેશ બાબા સાહેબના સંવિધાનથી ચાલશે, દેશ દાદાની દાદાગીરીથી નહીં ચાલે। જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ। પટણીવાડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વોને આપી ચેતવણી। ચૂંટણીમાં હીટવેવની આશંકાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો પર સ્પેશિયલ કિટ અને ORS પેકેટની સુવિધા કરાશે ઉપલબ્ધ। ગાંધીનગરમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકાની બેઠકો માટે 399 ઉમેદવારો મેદાનમાં। 892 મતદાન મથકો વહીવટી તંત્ર માટે સજ્જ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ડીજીપીએ 8000થી વધુ સંવેદનશીલ મથકો પર ચુસ્ત સુરક્ષા અને સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવાની ખાતરી આપી। અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ। 4257 મથકો પૈકી સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત રાખવાનું આયોજન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ કમિશનરે લઘુમતી વિસ્તારમાં આવેલ બૂથની લીધી મુલાકાત। શહેરમાં 419 સંવેદનશીલ બૂથ પર રહેશે ચુસ્ત સુરક્ષા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ કમિશનરે LD કોલેજનું નિરીક્ષણ કર્યું। કહ્યું કે 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા, CCTVથી બાજ નજર રહેશે। અમદાવાદમાં ગ્રામ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વિરમગામ ખાતે ફરજ પરના 350થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો। ચૂંટણી પહેલા અમદાવાદમાં બુટલેગરો બેફામ। પોલીસના ડર વગર બુટલેગરો કરી હવે AI કરશે અમદાવાદનો ટ્રાફિક ક્લિયર। સિગ્નલ પર બિનજરૂરી રાહ જોવામાંથી મળશે મુક્તિ। પાયલટ પ્રોજેક્ટ તરીકે શહેરના 10 જંકશન પર ટેકનોલોજી કાર્યરત। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19.59 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ, સેન્ટર લાઇટિંગ અને ગ્રીન પેચ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી। સુરતના ડુમસ વિસ્તારમાં અન્યના દસ્તાવેજોનો દુરુપયોગ કરી 5 પ્લોટ પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર શખ્સ ઝડપાયો। ઇકોસેલ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। સુરતના પાંડેસરામાં પ્રમુખ પાર્ક પાસેની ફેક્ટરીમાં આગ લાગી। ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી। સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી મોહમ્મદીર હમસુદ્દીનની પોલીસે ધરપકડ કરી। સુરતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ। એક બેઠક પર 2થી વધુ દાવેદારો, હજારો બાળકો વેઇટિંગમાં રહે તેવી શક્યતા। કુલ 16,935 બેઠક સામે 32,268 ફોર્મ મંજૂર। સુરતમાં વસતા હજારો બંગાળી કારીગરો બીજા તબક્કાના મતદાનમાં બંગાળ જવા રવાના। મતદારોએ કહ્યું કે આ વખતે ભાજપને વોટ આપીશું।
મનીષ સિસોદિયાએ હવાલાકાંડના આક્ષેપોને ખોટા ગણાવી ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, આખા દિવસના ફૂટેજ બતાવો તો ખબર પડે કયા નેતા પૈસા લેવા ગયા. વડોદરામાં આદિત્ય અને વિશાલનું કારમાં ફિલ્મી ઢબે અપહરણ. પોલીસની તેજ તપાસથી બંને યુવાનોને હેમખેમ છોડાવી પરિવાર સાથે મિલન કરાવાયું. વડોદરામાં ચૂંટણી અધિકારીએ કહ્યું કે 21,95,748 મતદારો મતદાન કરશે. 2,406 મતદાન મથકો પર મતદાન થશે. 21,000થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત. મોરબીમાં ચૂંટણી પહેલા તંત્ર સજ્જ. કલેક્ટર કિરણ ઝવેરીએ ચૂંટણી મુદ્દે માહિતી આપતા કહ્યું, મોરબીમાં 7,39,40,000 મતદારો, 857 બૂથો પર 4,285 અધિકારીની નિમણૂક, 2,000 પોલીસ, 102 ઝોનલ ઓફિસર તૈનાત હોવાનું એસપીએ નિવેદન આપ્યું. ગીર સોમનાથમાં વિરોધીઓને ફસાવવા માટે ફાયરિંગનું નાટક કરનાર અજય બામભણિયાની ગીર પોલીસે તપાસ બાદ ધરપકડ કરી. પરેશ દાનાણીએ અમરેલીના ઐતિહાસિક રાજમહેલને હેરિટેજ હોટલ બનાવવાના મુદ્દે કાવ્યાત્મક શૈલીમાં પોસ્ટ કરી સરકાર સામે સવાલો ઉઠાવ્યા. લોકશાહીના પર્વમાં ગોંડલની દીકરીએ નેલ આર્ટ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી. કલાની સાથે નખ પર પહેલા મતદાન પછી ઘરકામ. મતદાન એ આપણી ફરજ તેવું કહ્યું. કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર જેની ઠુમ્મર સામે છેતરપિંડીની ફરિયાદ. લોકસભા ચૂંટણીમાં જમણવારના પૈસા બાકી હોવાનો દાવો. ખોટી ફરિયાદમાં ફસાવા ધમકી આપ્યાનો આક્ષેપ. કચ્છના ગાંધીધામ માલદા ટાઉન વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. 25 એપ્રિલે ગાંધીધામથી 2 ટ્રીપ દોડાવવામાં આવશે. વેકેશનના પ્રવાસીઓના ધસારાને જોતા ટ્રેનનું આયોજન. ધાનેરાના સાંકળ ગામે સાંસદ ગેનીબેને કહ્યું, બોર્ડર વિસ્તારમાં પોલીસને દારૂ વેચવાનો ટાર્ગેટ મળે છે. દારૂની લાઈનો માટે પોલીસના વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે. મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અસ્મિતા નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાવથરાદના લાખણી તાલુકાના કેસરસી ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં મહિલાની હત્યા. પોલીસે આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા. મહેસાણા કડીના કરણનગર રોડ પર તસ્કરોએ મકાન માલિક પર હુમલો કરી લાખોની લૂંટ ચલાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. થરાદના મલુપુર ગામમાં નર્મદાના નીરના વધામણા. ગ્રામજનોમાં ખુશીની લહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ દાહોદ પોલીસ એલર્ટ મોડમાં. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ બંદોબસ્ત. સરહદી વિસ્તારમાં સીસીટીવીથી 24 કલાક સર્વેલન્સ. આમોદમાં બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસે 50,000ની માંગણી કરતો પૂર્વ ભાજપ પ્રમુખ જલપા પટેલનો વિડીયો વાયરલ થતા ચર્ચા. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ એલર્ટ. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીના વધારાની સંભાવના. એપ્રિલ મહિનામાં દેશમાં ભીષણ ગરમીનો અનુભવ. વિશ્વના 100 સૌથી ગરમ શહેરમાં 92 ભારતના શહેર. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુમાં પારો 40 ડિગ્રીને પાર. બંગાળમાં 3 કરોડ લોકોએ 93% મતદાન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પ્રથમ તબક્કાની 152માંથી 110 બેઠક ભાજપ જીતશે. બંગાળમાં ભાજપની સુનામી દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક મતદાન. અમિત શાહે મતદારોને પાઠવ્યા અભિનંદન. કહ્યું, આ સુશાસનના નવા યુગનો સંકેત. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા ભારે મતદાન બાદ રાજકીય ગરમાવો. ગૃહમંત્રી અમિત શાહે એક્સના માધ્યમથી મતદારો અને સુરક્ષા દળોની કરી સરાહના. પીએમ મોદીએ બંગાળના હાવડામાં કહ્યું, બંગાળના પરિવર્તનનો શંખનાદ. બંગાળના લોકો અને મને આશીર્વાદ આપ્યા. ટીએમસીએ લોકશાહીના મંદિરની હત્યા કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું, બંગાળને ટીએમસીથી આઝાદીની જરૂર. ટીએમસીનો દીવો ઓલવાઈ રહ્યો છે. હાલ ફફડી રહ્યો છે. બીજેપીની સરકારમાં દીકરીઓના સપના તૂટશે નહીં.
નોઈડામાંથી ઉત્તર પ્રદેશ એટીએસે 2 આતંકીઓને ઝડપી પાડ્યા. પાકિસ્તાની હેન્ડલરના દિશા સૂચનમાં ભારતમાં સ્લીપર સેલ સક્રિય કરતા હતા. કેન્દ્ર સરકારે 8મા વેતન આયોગની પ્રક્રિયામાં અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરતા કર્મચારી યુનિયનોએ વેતનના નવા માળખા અંગે પોતાની દરખાસ્ત રજૂ કરી. ઓનલાઈન ગેમિંગ પર હવે સરકારની બાજ નજર. ગેમિંગના ઓથા હેઠળ છેતરપિંડી અને ડેટા ચોરી રોકવા સરકારે મલ્ટી મિનિસ્ટ્રી ઓથોરિટીની રચના કરી. આગામી 1 મેથી લાગુ થશે કડક નિયમો. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કાફલા પર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો. ખાનગી શાળાઓની મનમાની પર નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનનો ઐતિહાસિક નિર્ણય. ધોરણ 8 સુધી એનસીઈઆરટી અથવા એસસીઈઆરટી પુસ્તકો ફરજિયાત. 30 દિવસમાં રાજ્ય સરકારો પાસે મંગાવ્યો રિપોર્ટ.